પારસના પ્રતાપથી કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, પછી માર ધારને આકાર. વાણીમાં તમે ઉતરો ને તો મજા આવે, કારણ કે કંઈક શબ્દની પકડ થાય ને. હમણાં મને બાપાએ કીધું એ કે તમે એક અધૂરું રાખ્યું એટલે મને આમ રાજી થયો કે ધ્યાન તો હોય છે માણસનું, અને એવું હોવું જ જોઈએ. નકર એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખતા હતા ને, એ ગામનો એક મારો ભાઈબંધ હતો, એ પડખે બેઠો હતો. એ મને કે દરબાર આ કોઈ દી પૈસા નાખે નહીં, ગમે એમ નાખે, આજ પૈસા નાખે છે. મેં કહું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. એ કે ના તમે ગાઓ. ફરીને આવ્યો, પછી અમે રાઉન્ડ પૂરો થયો, બહાર ગયા હતા, એ અમારી વાંહે આવ્યો. એ મારા ભાઈબંધે પૂછ્યું, એ કે તું હારા કોઈ દી પૈસા નાખ નહીં, આજ કેમ નાખતો હતો? એ કે દરબાર કે મારા દુશ્મનને ગાળું દેતા હતા, મને મોજ આવી, મેં પૈસા નાખ્યા. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો છું, હું તો ભજન ગાતો હતો. એ કે તમે ગાયરું જ બોલતા હતા. મેં કીધું પણ તું મને કંઈક સમજાય તો ખબર પડે ને. એ મને કે તમે નહોતા કહેતા વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં કહ્યું સગનો કોળી નીચનો નહીં, સંગ નો કરીએ નીચનો. મેં કીધું હું જુદું પાડ ને કે આ જાય બારો બહાર બધું. આ સમજાય નહીં તો અમને વહાં ભંગવી નાખે ને અમારા. એટલે પારસના પ્રતાપથી કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, માર ધારને આકાર. લોટું હોય ને પારસ મટાડો એટલે હોનું થઈ જાય, પણ માણા નો હોય ને બાપુ પારસ મટાડો તો માણા નો થાય. માણાને માણા બનાવવું હોય તો શું કરવું પડે? એટલે એક સંત કહે છે, જ્ઞાન છોડી લે કોઈ હાથમાં સદગુરુ બને જો સોનાર. ત્રણ અવગુણ તો મટી જાય, માર ધાર ને આકાર. એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને તો મેળ પડે એવું છે. કારણ કે આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી, આ બાયો ચડાવવાનો ધંધો જ નથી, સીન સપાટાનો ધંધો જ નથી. આ બધું પૂરું થઈ જાય ને, આપણું નોલેજ બંધ થઈ જાય ને કામ કરતું, પછી આનું ગણે મંડાય. ભજન છે આખી વાત છે રામ. આને છે ને આને મનોરંજન કહેવાય, આને ભજન નો કહેવાય. ભજન તો છે ને ગંગા સતીએ હિસાબ માર્યો 21,600 શ્વાસાનો હિસાબ છે રામ. તમારે જેને ગણવું હોય ને ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 જ થાય. જેને ગણવાની ગણવાની છૂટ. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. સ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં, એટલે મેળ નથી પડતો. ગોતે છે બધા, પાછા ગોતે છે આપણા જેવો, એટલે મેળ નથી પડતો. નકર હું તો એમ કહું કે એમ રોડ ઉપર જુવાન દીકરી હાલી જતી હોય ને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે, અને ખેતરમાં કોઈ ખેડૂત નાકા વાળતો હોય એ રાડ સાંભળી જાય ને પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે, નથી લાગતું રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આ તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય, આવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. તમે હુતા હોય આખી દુનિયામાં આંટો મારીને હુવો અને તમારું કામ ન થાય ને ઘરે હુતા હોય ને સવારે કામ થઈ જાય એટલે સમજી લેવાનું કી આવીને કરી ગયો, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. મને તો એમ થાય કે આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા એમનું ભગવાન પેટ ભરી દે તો આપણું નહીં ભરે. આજે અમે તો આમ બજારમાં નીકળીને તો બજારમાં કૂતરા હુતા હોય ને તો હું તો વિચાર કરું કે આમને કાંઈ લોહી ઉકાળા છે. હે છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને કોર્ટમાં જવું છે ને વકીલ પાસે જવું છે ને આ કરવું ને આ કરવું, કઈ માથાકૂટ છે. ખોજ તો આપણે કરી બધી. એક પંખી હોય એનું માળામાં એના બચ્ચાને બાપુ આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એ જાનવર તમામ પોતાના બચ્ચાને પ્રેમ કરે છે. ગાય ભેંસ ઘોડો ગમે એ જાનવર કોઈ પણ હોય પોતાના બચ્ચાને બાપુ આપણી જનેતા જેવો જ પ્રેમ કરે છે. પણ એક પંખી હોય ઈંડું મૂકે અને એનો સીવે અને પછી એને ચણ લઈ આવીને આપણી માં ખવડાવે એમ એને ખવડાવે, પાંખું આવે, મોટું કરે, ઉડતા શીખડાવે, પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું? હા મારી હાવું છે ને આ મારી હાળી છે ને આ મારા હાટું છે ને કાંઈ લોહી ઉકાળા છે બધા. પાડો સરવાઈ ગયો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો, હાંભર્યું? પાડો પાડાનું કરે, ભેંસ કે ભેંસનું કરે. એટલે જ બાપુ સદગુરુની મહારાજની જો તમને ને મને શાન મળી જાય તો મેળ પડી જાય. એટલે સવારામ બાપાની વાણીમાં સવારામ બાપા કહે છે
કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. અને જેટલા જેટલા બન્યા છે ને તર્યા છે ને એ બાપુ સદગુરુના ચરણે જ બોલ્યા છે. કારણ કે સદગુરુ સિવાય તમને આ જેટલા જેટલા મહાપુરુષો છે ને એની પેઢીઓ અમારે અહીંયા કોઈ રોટલા નથી મોકલાવતી, પણ જીવાશે એવું ને એટલે જિંદગી એના ગાણા ગાવા પડે છે. એટલે સવારામ બાપા એક પ્રજાપતિ સમાજનો દીકરો ને અભણ માણા, પણ એને જે કોઠા હુતિયા દુનિયાને જે આપ્યું છે, ધન્યવાદ છે એવા મહાપુરુષોને. અને આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની કાણ છે રામ. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. એટલે કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા મટે ને પછી સમજાય. હું પટેલ ને હું દરબાર ને હું કોળી ને હું ભરવાડ, આ દેહની જ્યાં સુધી દશા છે ત્યાં સુધી સમજાય સમજાય નહીં. એટલે જ મહાપુરુષોએ કીધું કે બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે ને કાંઈ ક્યાંય જવાની જરૂર નથી. દુનિયા જો, દુનિયા જોવા જેવી છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી બાપુ. ખટારો લાવું ત્યાં હાંકો ને ત્યાં સુધી નકરી દુનિયા જોઈ, પણ પૈસા લઈને કોઈ ખાવા નથી દેતું હરખું. અહીંયા આપણા બાવા મફત ગાવા દે છે. ઈ ધરતી છે આપણી. રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં વી આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા. અમે તો ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ ફરવા, તે અહીંયા એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને મારા કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને અમે અંદર ગયા તો કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. એટલે મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો આવ્યો, અહીંયા કાંઈ છે નહીં, અમે તો અહીંયા આંટો મારવા, કાનુડો તમારી હારે છે. અહીંયા આવીને આવી દુકાનું છે રામ. હું તો કહું છું માને બાપને જરૂર હોય તો આપજો, બાકી બીજે કાંઈ બહુ જરૂર નથી દેવાની. બાકી તો બધા કે ગંગાજીમાં નાહી લે એટલે કે પાપ બળી જાય, ત્યાં રહેતા હશે કાંઠે, એ રોજની ધૂપકા દેતા હોય મલબા, એમ પાપ બળી જાય. આ બધા મન મનાવવાની વાતો છે. પણ એટલે કે છે અમરનગર માયા તમ દેખ્યા ન તેથી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ એવો નિર્ભેના તો બાંધ્યો બાંધ્યો રે એ મધમાં મારું 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 મંડળું રે ઠરે. એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો. પામી હું તો સદગુરુ જીવને એ એવું ગુરુ ગમ પ્યાલો પીજો પીજો. સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો.
પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ઈશ્વરે તમને ને મને બાપુ એક જ્યોત કરીને દિવાલ પૂરીને મોકલ્યા છે. દિવાલ ખૂટે એટલે જય ભગવાન. કોઈ દિવાલ પૂરવાનું નથી. કેટલું જીવવાનું છે કોઈને ખબર નથી. જેટલું જીવાય એટલું મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ, બાકી હિલોળા કરે એવું છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને દેહ દુર્ગંધ મારી જતું હોય તો અત્યારે જોવું ન જોઈએ કે આ ચોખ્ખું કોણ રાખે છે. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે. તમે જો એક ઈશ્વરે જે રચના કરી છે ને શરીરની, કોઈ પણ માણસને આપઘાત કરવી હોય પાણીમાં પડે, એ પાણીમાં ગમે એટલી મહેનત કરે ને તો એ તળીએ જ જાય. અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હંગરે 3.5 મણની કાયા હોય તો ઉપર આવતો રે બાપુ. વજન ક્યાં જતો હોય છે? 5 તત્વનો દેહ છે મહાપુરુષો કહે છે, પણ આપણને ખબર કેમ પડે 5 તત્વનો દેહ છે? ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ 5 તત્વોમાં ભળી જાય. શમશાનમાં કોઈ દી કંત્રાટ આપ્યો કોઈને રખ્યા ઉપાડવાનો? આ બધું જાય છે ક્યાં? આખા ગામના બધા એક જ ઠેકાણે ઢગલો થતો હોય. તત્વની વાતો બાપુ બહુ છેટી છે. ઈ તત્વની વાતને જ્યારે સમજાય ત્યારે તમે એમ સમજી લેજો કે આ દુનિયામાં આપણે આવ્યા છે. બાકી તો કાગડા કૂતરા મરે એમાં આપણે આ દુનિયા છોડીને જવાનું છે. આપણે મર્યા પછી જો 5 જણા હરખી રીતે રોવે ને તેની જીવાય ન કહેવાય. મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. હારો માણા વિયો જાય ને, ભલે નાતનો ન હોય ગામનો ન હોય તોય હૃદયમાં હબાકો આવે કરે માણા જેવો માણા વિયો ગયો, એને જીવા કહેવાય. એટલે સવારામ કે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ આને કીધું મહાપુરુષોએ. આમાંથી તમને વિચાર આવે આખા શરીરનું સબસ્ટેશન આયા છે. આ સાંડલા આયા શું કામ કરે? વહામ કરે ન હાલે? સાંડલા ગમે હાલે નહીં. અહીંયા જ આપું બાપુ આખું વાયરિંગ છે. એટલે કે છે ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું ગગન મંડળમાં ચડી ગો. એ જેવા ખાવણ ખોળે ખેલું ખેલું રે એ સુરતા જ્યારે 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 શબ્દ ને વરે એવો ગુરુ ગમ પ્યાલો બીજો બીજો. સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો. મહાપુરુષો એટલા માટે કીધું તમને તમારા નથી ઓળખી શકતા. મોટી કઠણાઈ છે. આખી દુનિયા તમને ઓળખે, તમારા તમને ન ઓળખે તો સમજી લેજો કે ઈશ્વર ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને ન ઓળખે. આ પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાબાઈ ને એનો રાણો નડ્યો. નરસિંહ મહેતા ને એની નાયત નડી. પ્રહલાદ ને એનો બાપ જ નડ્યો. અને પોતાના નડ્યા ને પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને પછી રોદડા ન રોવા. સમજી લેવાનું ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે.